જાણ માટે કહું કે યુટ્યુબ એમ જોવા જઈએ તો સાવ ફેંકી દેવા જેવી આવક નથી. ઇન્ડિયાના બેસ્ટ યુટ્યુબરના તમે નામ સાંભળો. ભુવન બામ, કોમેડીની જ વિડીયો, પોતાની કોમેડી, 95 લાખ રૂપિયા એ અંદર નોટિફાઈડ છે પર મંથ એની ઇન્કમ છે ભુવન બામ. અને તમને જાણીને નવાઈ લાગશે કે હવે બધી કંપનીઓ એની આજુબાજુ ફરે છે કે ભાઈ મારી કંઈક એડવર્ટાઇઝ કરો ને. આપણે પણ એડવર્ટાઇઝ કરી શકીશું જો તમારું નામ થયું કે ના ભાઈ આમનું નામ ટોપ છે અને એના આટલા સબસ્ક્રાઈબર છે. તો મેં અત્યારે મૂકી છે બચ્ચોं કા માલિશ કરને से क्या फायदा होता है, એમાં ફાયદા સારા હોય છે એવું મૂકી છે. તો હિમાલયાનો બેબી ઓઇલ મસાજ વાળો આવીને કે સાહેબ તમારામાં મારું એડવર્ટાઇઝિંગ કરો ને, તો આપણે એમાં એફિલિએટ માર્કેટિંગ બી કરી શકીએ છીએ. અને એફિલિએશનમાં જેટલા એમેઝોનમાંથી હોય તો એના 10%. આ તો બધી ઇન્કમની વાત છે પણ જાણવા માટે છે. ઇન્કમ પેદા કરી શકાય છે. આ એક્સ્ટ્રા ઇન્કમ છે, સ્લીપિંગ ઇન્કમ. એકવાર ચાલુ થઈ ગઈ, આજે મારે ચાલુ થઈ ગઈ, હવે એની મેળે બધું ચાલ્યા જ કરે છે. હું પ્રેક્ટિસ તો ચાલુ છે મારી. અને ગુજરાતીમાં આવા એક ખજૂરભાઈ કરીને કોમેડિયન છે, એ બી યુટ્યુબર છે અને એની પોતાની એ કે છે મારી મહિનાની 12 થી 15 લાખ મહિનાની આવક છે. અને એ હવે લોકોને, ગરીબ લોકોને ઘર બાંધવામાં મદદ કરી રહ્યા છે. ખજૂરભાઈ, પેલો ભુવન બામ છે. એટલે આ બધા યુટ્યુબરો પણ સરસ કમાય છે. આપણે ધારીએ એવું નથી. યુટ્યુબમાં મહેનત કરવી પડે છે, લોકોને ખેંચી લાવવાની જરૂર પડે છે.